વેદાંત માતા કી જય। પક્ષમાં શિલ્પાબેન એ શું કહે છે, પરીક્ષા ના હોવી જોઈએ। આ બંનેના મુદ્દા થઈ ગયા અને આ મુદ્દામાં લડવાનું એ કે મારે હવે એવા બધા તથ્યો આપવાના પરીક્ષા કેમ હોવી જોઈએ। સામેવાળાએ શું કહેવાનું, એવા તથ્યો આપવાના પરીક્ષા કેમ ના હોવી જોઈએ, એના ફેક્ટ બતાવવાના, એના ફાયદા બતાવવાના અને સામે આનું યુદ્ધ ચાલે શાબ્દિક આવી રીતે ડિબેટની અંદર। અને અંતે નિર્ણાયકો નિર્ણય લે કે ભાઈ સર્વાનુમતે શિલ્પાબેનની વાત સાચી છે કે પરીક્ષા હોવી જોઈએ નહીં। બધાને ગમે એ પાછું પરીક્ષા હોવી જોઈએ। આવું તો આ ડિબેટ થતી હોય ટેલિવિઝનમાં, તમે ડિબેટ જોઈને એની પ્રિપેરેશન કરી શકો, યા ફિર તો આવા મુદ્દાઓ આપણે 2-4 લઈને એના ઉપર ડિબેટ કરી શકીએ। ડિબેટમાં સામેલ બી થવાનું, બેની ટીમ હોઈ શકે, 3 જણા હોઈ શકે, એના જવાબો આપતો આન્સર ક્વેશ્ચન સામે આ ક્વેશ્ચન મૂકે તો હું આપને પૂછવા માગું છું કે જો પરીક્ષા નહીં લો, વાંધો નહીં તમારે પરીક્ષા નથી લેવી, પણ પરીક્ષા નહીં લો તો ખબર કેવી રીતે પડશે કે કોણ કેટલો હોશિયાર છે? પરીક્ષા વગર ક્યાં જ ખબર પડશે? એટલે સામેવાળો વળી પાછો જવાબ આપે કે ભાઈ પરીક્ષા લીધા વગર પણ વિદ્યાર્થીની સ્કિલની ખબર પડી શકે છે। પહેલાં ક્યાં આવા પેપર લખવાના હતા? અમે એમ નથી કહેવા માંગતા, પછી શું રસ્તો કાઢે, અમે એમ નથી કહેવા માંગતા કે તમે લેખિત પેપરને પેલા પરીક્ષાને જ બંધ કરો, અમે તો એમ કહીએ કે આ લખવાનું બધું બંધ કરો, પરીક્ષાનો તરીકો બદલો, એમ અમે કહેવા માગીએ છીએ। આવો વળી ડાળ અલગ લઈ લે તો આવા અલગ અલગ મુદ્દા ઉપર ડિબેટ થાય તો એક તો સ્ટેજ ફિયર તો દૂર થાય, તમે વિચારતા થાઓ, તમે ઇન્વોલ્વ થાઓ। ઘડિયાળ નથી, ગઈકાલની જે દુર્ઘટના થઈ વિમાન દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો એમના માટે આપણે કંઈક સંકલ્પ કરીએ। આંખો બંધ કરીએ, ઊંડો શ્વાસ છોડીએ, શ્વાસ લઈએ, આંખો બંધ રાખો। હે ઈશ્વર, આ ક્ષણભંગુર દેહની અંદર રહેલો જીવાત્મા ક્યારે આ દેહને ત્યાગી દેશે કોઈ કારણસર ખબર નહીં રહે। એટલે એક તો અમને આ આશા તૃષ્ણા આ બધું ઓછું થાય, થોડો વૈરાગ્ય રહે। આંખો બંધ રાખો, સારું નહીં મહેશભાઈ? મોત પહેલા મોતને મારી શકીએ, ક્યારે અચાનક શું ઘટના બને ખબર જ નથી। કેટલાય લોકો એવા હતા જે બેઠા બેઠા જમતા હતા, અચાનક જ બિલ્ડિંગ તૂટી, જોયું તો વિમાન આવીને માથે પડ્યું, ખતમ। કેટલાય પરિવારો, એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેમણે કેટલી તૈયારી કરી હશે, ડોક્ટર બન્યા હશે, હવે તો એ લોકોનું ઇન્ટર્ન ચાલતું હતું। લંડન જવાવાળી ફ્લાઇટમાં કેટલાય લંડનમાં વાટ જોઈને ઊભા હશે રિલેટિવ્સ, અહીંયાથી ઉત્સાહભેર એમને કોઈએ વિદાય કરી છે, કોઈ સ્વાગત માટે ઊભું છે, તો બહુ કરુણ દ્રશ્ય। પણ સમય સાથે માનવ સંવેદનાઓ એટલી બધી ઓછી થઈ છે કે અમુક તો કોઈને ફરક જ પડતો નથી અને અમુકને અતિ ફરક પડે છે। આપણે આમાં થોડોક વિવેક વાપરીએ અને સમજીએ કે ખરેખર આવી જે બી ઘટનાઓ બને છે એમાંથી એ શીખવા મળે છે કે આ જીવન છે એ કેટલું બધું ક્ષણિક છે, કેટલું ઝડપી। કાલે તો હજી આપણે પાપા પગલી કરતા હતા ને અત્યારે 12માં આવી ગયા, અને હજી કાલે આપણે મૃત્યુની શૈયા ઉપર હશું। પણ હવે જરૂરી નથી કે મૃત્યુ આપણું ઉંમર થાય ને જ થાય। કેટલા અકસ્માતો, કેટલી દુર્ઘટનાઓ, માનવીય સંસાધનો માણસને નડી રહ્યા છે। તો આ દુઃખદ ઘટનામાં આપણે શું કરી શકીએ? એક સંકલ્પ કરી શકીએ કે હું ખુદની જાતને એવી બનાવીશ કે કોઈના દુઃખમાં સહભાગી થઈ શકું। આપણે ત્યાં મૃતક માટે પુણ્ય અર્પણ કરવાની પણ એક પ્રક્રિયા હોય છે। આપણે મનોમન સંકલ્પ કરીએ કે હે ઈશ્વર, અમારા દ્વારા જે બી સત્કર્મ થયા હોય ને એનું થોડું ઘણું જે બી કંઈ પુણ્ય હોય તો અમે એ દિવંગત લોકો માટે અર્પણ કરીએ છીએ। અમારે પુણ્ય નથી જોઈતું, અમે આપી દઈએ।
પણ એ આત્માને શાંતિ મળે, એમના ઘરના લોકોને હિંમત મળે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. ઊંડો શ્વાસ, ઓમકારનું ગુંજન કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આંખો ખોલી દો. તો શરૂ કરીએ ભણવાનું. આજનો આપણો મુદ્દો છે સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે શું? સમજાવો. આ આપણો આજનો પ્રશ્ન છે. જેવું નામ એવું કામ. સમ એટલે સરખું અને સ્થિતિમાન એટલે વી. જ્યાં વી સમાન હોય અને પૃષ્ઠ એટલે સમતલ, સપાટી, સરફેસ. એવી સપાટી કે જેના પર દરેક જગ્યાએ વી સમાન હોય એને समस्थितिमान पृष्ठ कहवा. कुछ समझने का प्रयास करें. पहला एनी हूँ आपी दઉં છું તમને વ્યાખ્યા. આની વ્યાખ્યા શું થાય? દરેકની ડેફિનેશન હોય ને. એક માણસ જ એવું છે જેની ડેફિનેશન નથી આપી શકાતી, કારણ કે બધા ચિત્ર વિચિત્ર પ્રકારના હોય છે. પણ છતાં કહી શકાય કે જે બે પગ ધરાવતું હોય, બે હાથ ધરાવતું હોય, આવી આંખો હોય, ભગવાને એને ઊભું બનાવ્યું હોય છતાં આડું ચાલતું હોય, એને પોતાના સુખમાં સુખ, બીજાના સુખમાં દુઃખ. ખરેખર બીજાના દુઃખમાં દુઃખ લાગવું જોઈએ. પોતાના સુખમાં સુખ, બીજાના સુખમાં દુઃખ વધારે લાગતું હોય, કોઈનું સારું જોઈ ના શકતો હોય, બળતરા કરતો હોય, મારું મારું કરીને મરતો હોય, એવો માણસ કહેવાય. અને આજકાલ આવા લોકોની તાદાદ વધતી જાય છે. સ્વાર્થી લોકોની ખરેખર વધતી જાય છે. આપણી આસપાસ માહોલ એવો છે કે તમે સહેજ બી ભક્તિના માર્ગે ચાલતા હશો તો તમને પતનના માર્ગે લઈ જનારા લોકોની સંખ્યા બહુ છે. ડિસ્ટર્બ કરનારાની સંખ્યા આતી છે. શરમ આવે તમને અહીંયા આગળ બેસી અને બે માળા કરવી હોય, તમને શરમ આવે. કોઈ હસશે મારે, આ શું કરે છે? આ તો ઘીનોનું કામ કહેવાય. માળા ફેરવે છે. બાકી અહીંયા આગળ આપણે કંઈ ફિલ્મ ચડાવી હોય, બે ચાર મિત્રો ગંદા સીન આવતા હોય, એમાં શરમ નથી આવતી. છોડો, બહુ સત્સંગ થાય છે પછી. પણ મને એવું બહુ છે કે મારો વિદ્યાર્થી તો એટલીસ્ટ એવો ના થાય, હું ના થાઉં એવો. અને તે હું બી માણસ છું, મારી અંદર બી ઘણા બધા દોષો છે. પણ તમે નામ સાંભળ્યું છે સુકરાતનું, જેમને સોક્રેટિસ કહેવાય છે, આપણે ત્યાં સુકરાત બોલીએ. સુકરાત એટલા સારા તત્વચિંતક થઈ ગયા, ફિલોસોફર. એ સુકરાત એમ કહેતા કે હું એટલા માટે બીજા લોકો કરતાં મહાન છું કે હું બધું જાણું છું એમ નહીં, પણ મને ખબર છે કે મારી દુર્બળતાઓ શું છે. શબ્દો અલગ હતા, હું તમને સમજાવ્યા શબ્દો કહું. મતલબ મને ખબર છે કે મારામાં શું કમીઓ છે, તો એ જ તમારી મહાનતા થઈ ગઈ. થોડું દુઃખ આવે, લોકો સુસાઇડ કરી નાખવાનું, તરત જ સુસાઇડલ થોટ એટલા ઇઝી આવે છે. આ જનરેશન 2-4 સેકન્ડમાં નક્કી કરે છે કે એમણે શું જોવું, શું ન જોવું. અને શું જોવો છો તમે લોકો? રીલ્સ આવી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, નહીં સારી, જવા દો. ત્યાં જ ડિસિઝન થઈ ગયું કે આ સારી છે કે ખરાબ છે. આ લોકો 50 મિનિટના 60 મિનિટના ફિઝિક્સના લેક્ચર ક્યાં જ જોવાય? કારણ કે 2 સેકન્ડમાં જ એમને તો ઇન્ટરેસ્ટિંગ છે કે નથી એ દેખાઈ રહ્યું. અને આ જનરેશનને 5-6 કલાક સુધી ક્લાસરૂમમાં ગોધી રાખવાની, અત્યાચાર કરવાનો, એવું થાય છે. પણ આ તપસ્યા છે. તો સુસાઇડલ થોટ નાની નાની વાતમાં આવે છે. મજબૂત બનાવો પોતાની જાતને,
મજબૂત એટલી બનાવો પોતાની જાતને કે કોઈના પર ડિપેન્ડ ના રહેવાય. કોઈના પર એટલે વ્યક્તિ કે વસ્તુ ઉપર જ નહીં. ચાહે કેવી બી પરિસ્થિતિ આવે, સાંભળો છો હું શું કહું છું? ચાહે કોઈ બી પરિસ્થિતિ આવે, પરમાત્મા આવશે ત્યારે મરશું, બાકી તો જોઈને જવાનું છે. શું થાય છે? એક ગેમ છે, એમાં શું થઈને થવાનું? શું લઈને આવ્યા હતા? તો કશું કોઈ આ વસ્તુ છૂટી ગઈ, આ છૂટી ગયું, તે પહેલાં ક્યાં હતું? અને પછી રહેવાનું નથી. ચાહે ગમે એ પ્રાપ્ત કરી લો, એક દિવસ સામે છૂટવાનું છે. તો એના માટે કરીને સુસાઇડ થાય છે. કેટલાય સુસાઇડ થાય છે. એના ઉપર એક આખું સ્પેશિયલ લેક્ચર લેવું જોઈએ, સુસાઇડ ઉપર. નારાયણ નારાયણ. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું સમજાવો? આપણે જે વી છે એમાં એની વ્યાખ્યા આપવા માટે એનું સૂત્ર લીધું KQ/R. કે અચળ છે, ક્યુ જે તે વિદ્યુત ભાર હોય ને એનું વિદ્યુત ક્ષેત્ર હોય, તો એ વિદ્યુત ક્ષેત્ર ભાઈ વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. તો અંતર સાથે જે બિંદુઓ સરખું હોય, માની લો કે આ જગ્યાએ વિદ્યુત ભાર છે અમારા હાથમાં અહીંયા આગળ, અને એનાથી 2 મિલીમીટર અંતરે, આટલું ના થાય પણ આ બતાવવા માટે, એક બિંદુ છે, તો ત્યાં આગળ સ્થિતિમાન હશે, તો આ સાઈડ બી 2 મિલીમીટર અંતરે સ્થિતિમાન એટલું ને એટલું હશે, કારણ કે સ્થિતિમાન આર ઉપર આધાર રાખે છે. તો આવા બિંદુમાં ઉપર બી બિંદુ હશે, નીચે બી બિંદુ હશે. આ બધા બિંદુઓમાંથી એક પૃષ્ઠ દોરી નાખો, એ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. વ્યાખ્યા આવી છે. એક સરખું સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. માની લો કે અહીંયા આગળ ધનભાર છે, તો આ ધનભારથી આર જેટલા અંતરે એક બિંદુ છે, તો એવું આર જેટલા બિંદુ આ અહીંયા બી હશે કોઈ, એવું અહીંયા બી એક બિંદુ છે, હું બી અહીંયા બિંદુ છે, આ બધા બિંદુઓમાંથી પસાર થતું પૃષ્ઠ એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ તો અહીંયા તો વર્તુળાકાર બની રહ્યું છે. શું સમસ્થિતિમાન પૃષ્ઠ વર્તુળ જ હોય? આપણે કહીએ કોઈ એકાકી ધનભાર પ્લસ ક્યુ માટે વી બરાબર KQ/R છે. એટલે કે વી ચલે છે 1/R પ્રમાણે R અંતરે રહેલા બિંદુઓ સમાન સ્થિતિમાને છે. સમાન સ્થિતિમાને છે. પાણીના ઉપરના લેયરને યાદ કરો. પાલામાં પાણી પડ્યું છે, તો પાણીનું જે ઉપરનું લેયર છે ને એ બધું સરખા સ્થિતિમાને છે, પણ એક ગુરુત્વ સ્થિતિમાન, કારણ કે પૃથ્વીની સપાટીથી એ બધા બિંદુઓનું ઊંચાઈ સરખી છે. એમ અહીંયા ઊંચાઈ ના આવે. અહીંયા તો આ પોટેન્શિયલ ડિફરન્ટમાં વી છે, વી પીડી. તો માની લો કે આ પ્લસ છે, અને આ પ્લસ વીજભારથી અહીંયા જે બિંદુ છે, અહીંયા જે બિંદુ છે, એટલે એક આપણે સર્કલ બનાવીએ. મારું સર્કલ વાંકું ચૂકું બી હોઈ શકે, પણ સર્કલ બનાવીએ. તો આ બિંદુએ સ્થિતિમાન સરખું, આ દરેક બિંદુએ સ્થિતિમાન સરખું છે, સરખું છે, સરખું છે. કારણ કે અંતર સરખું છે. તો આ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આવું આવું બીજું બી તો પૃષ્ઠ બનાવી શકો છો, ત્રીજું બી તો પૃષ્ઠ બનાવી શકો છો. જેટલા બનાવવા હોય એટલા બનાવો. આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ છે, પણ બધા પૃષ્ઠ ઉપર સ્થિતિમાન સરખું નથી હો. આ
આ પૃષ્ઠ ઉપરના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું, આ પૃષ્ઠ ઉપરના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું, પણ આના ઉપરનું નાના પરનું સ્થિતિમાન સરખું નહીં. સમજ રહે હો? આના ઉપર દરેક બિંદુએ સ્થિતિમાન સરખું છે, પણ આના ઉપર કંઈક અલગ છે સરખું આમના ઉપર પણ એ અલગ છે, કારણ કે અંતર વધી ગયું તો વી ઘટી ગયું. તો આના કરતાં આનું સ્થિતિમાન ઓછું હશે, પણ દરેક બિંદુએ તો સરખું હશે. તો આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠો છે, પણ આ બધા ઉપર સ્થિતિમાન સરખું નથી. આના પરના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું છે. આવો મુદ્દો છે. બસ આ થિયરી. પછી અને તમે પુસ્તક હોય તો પુસ્તકની અંદર આકૃતિઓ જોઈ લો. આવો એક ધન વિદ્યુત બાર છે. એ પ્રકારે તમને બે ધનભાર નજીક આપ્યા હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠો જુઓ તમને દર્શાયા છે, કેવી રીતે દર્શાયા છે, આમ 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 કરીને બધું. જો બે ઋણભારો અને બે ઋણભારો હોય તો સેમ, ધન અને ઋણભારો હોય તો એના પૃષ્ઠો કેવા છે આપણે આકૃતિઓમાં અહીંયા આગળ જોઈ શકીએ છીએ. તો ટૂંકામાં તમને એટલી ખબર પડી ગઈ કે સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ થાય એવું પૃષ્ઠ જેના ઉપર સ્થિતિમાન સરખું હોય. પણ મેં હમણાં કહ્યું એમ કે શું સમસ્થિતિમાન પૃષ્ઠ વર્તુળાકાર જ હોય, મને ગોળો જ હોય? ફૂટબોલ હોય ને ફૂટબોલના કેન્દ્ર ઉપર આપણે વિદ્યુત ભાર મૂક્યો હોય તો ફૂટબોલની સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગઈ. એવો બીજો એના ઉપર ગોળો ચડાવી દીધો હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ. પણ આ તો બધા વર્તુળ થયા, ગોળાકાર થયા. ના, એવું જરૂરી નથી. માની લો કે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ હોય તો એમાંથી પસાર થતું કોઈ પૃષ્ઠ આવું કલ્પો તો દેખો આ પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હોવાનું? સરખું જ હોવાનું. આ પંખો છે, મારી હથેળી અહીંયા રાખું, મારી હથેળી ઉપર હવા સરખી એડવાની આ જગ્યાએ, અહીંયા અલગ છે, અહીંયા અલગ છે. આમ ત્રાસી રાખીશ તો અહીંયા ને અહીંયા અલગ છે, તો સમસ્થિતિમાન નથી. તો આપણે વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે આમ રાખ્યું એટલે દરેક બિંદુએ સ્થિતિમાન સરખું, કારણ કે અંતર સેમ આવ્યું ને. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ, આ સમસ્થિતિમાન પૃષ્ઠ. પણ આ એક અને આ બે, તો V1 ડઝ નોટ ઇક્વલ ટુ V2. પહેલા ઉપર સ્થિતિમાન બધે સરખું છે, બીજા ઉપરે સરખું છે, પણ બંનેના સ્થિતિમાન સરખા નથી. આવી ગલતી ના કરશો. આ થયું સમસ્થિતિમાન પૃષ્ઠનું, આપણને જે ખબર હતી શું કહેવાય એનું, સમસ્થિતિમાન પૃષ્ઠની જાણકારી. તો આ તો કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી, પણ ખબર હોય આવું પૃષ્ઠ છે અને એક આવું પૃષ્ઠ છે. અહીંયા ધનભાર, આ વિદ્યુત ક્ષેત્ર સદિશ E, આ રીતે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, અને આ બિંદુ અને આ પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબરૂપે હોય. કેવું હોય? કેમ? જો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર અને સપાટી તો આમ છે, તો સપાટીને લંબરૂપે હોય, એના ક્ષેત્રફળ સદિશની દિશામાં જ હોય. મેથેમેટિકલી રીતે બી એક જૂના અભ્યાસક્રમમાં આની તારવણી આવતી કે જો સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે ના હોય તો અહીંયા દરેક બિંદુએ સ્થિતિમાન સરખું ના હોય તો આમથી આમ લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે. પણ આપણે જાણીએ છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર સ્થિતિમાન છે એ સરખું હોય છે અને વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે હોય છે. એટલે ડેલ્ટા V બરાબર આપણે જાણીએ છીએ Q ડેલ્ટા, દેખો U, એક આ સૂત્ર છે, નહીં ગલતી થઈ ગઈ, ભાગ્યા Q. અથવા આ સૂત્ર કેમ લખું હું તમને? W બરાબર Q ઇન્ટુ V, તો તમે dW બરાબર dV, Q ઇન્ટુ dV. U બરાબર QV, મૂળ સૂત્ર U બરાબર QV. આ U છે હો, V નથી. U બરાબર QV પરથી તો Q ડોટ dV આવું લઈ શકાય. હવે એમાં dV બરાબર તો 0 છે, કારણ કે અહીંયા સ્થિતિમાન છે V1 ને અહીંયા સ્થિતિમાન છે V2, તો V1 બરાબર V2 છે, કારણ કે સરખું સ્થિતિમાન છે એક જ પૃષ્ઠ ઉપર. એટલે ડેલ્ટા V બરાબર 0 થશે. તેથી dW બરાબર B તો 0 થશે. એક સૂત્ર તમે એ બી જાણો છો કે V બરાબર E ડોટ dl સંકલનમાં, આ બી dV બરાબર સંકલનમાં, હે ને? ભૂલી નથી ગયા ને? E બરાબર V બાય D, તો આપણે dV ભાગ્યા શું લઈ લઈએ? dl. તો dV ને કરતા બનાવો તો E ઇન્ટુ dl. આ dV તો આપણને કેવા છે? કાર્યના સ્વરૂપમાં જોયું તો શૂન્ય છે, તો આ E ડોટ
જે ડીએલ છે એમાં ડીએલને સંકલનમાં રાખો જે બી લંબાઈ હોય તે. અને સદિશ ફોર્મમાં જ્યારે હોય ત્યારે તમારે લખવું પડે ઈ ડીએલ કોસ થીટા, અને ડીએલનું એલ થઈ ગયું તો ઈ ઇન્ટુ એલ ઇન્ટુ કોસ થીટા. આ બે છેદમાં ગયા માટે કોસ થીટા બરાબર 0, માટે થીટા બરાબર કોસ ઇન્વર્સ 0, માટે થીટા બરાબર કોસ 0 ક્યારે થાય? π/2 હોય ત્યારે. કોની વચ્ચેનો ખૂણો π/2 મળ્યો? થીટા કોની વચ્ચેનો ખૂણો હતો? ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો હતો. મને વિદ્યુત ક્ષેત્ર પેલી સપાટીને લંબરૂપે હોય છે એ આપણે મેથેમેટિકલી રીતે બી પ્રૂવ કરી શકીએ છીએ. જો ટૂંકા પ્રશ્નો આવતા નથી તમારે. હવે જો MCQ ના હોત તો હું તમને ટૂંકા પ્રશ્નો લખાવત. એમાં એક ટૂંકો પ્રશ્ન આ યાદ રાખવાનો આવતો, પહેલાં વ્યાખ્યા લખો, તો એ તો ગયો. હવે આ કોઈ આકૃતિ MCQમાં પૂછાય કે ભાઈ આ કયાનું છે, શું છે, તો કદાચ વાત અલગ છે. હજુ સુધી પૂછાણા નથી, બહુ સહેલા પ્રશ્નો છે. અને આવું મેથેમેટિકલી પ્રૂવ કરવાનું કોઈ દાડો અમે જોયું નથી, પણ તોય આપણને નોટ કરેલું હોય તો થોડું ઠીક લાગે. ચલો હમ સાઈડ મેં ચલે જાતે. જેમ તેમ લખ્યું છે પણ તમે જેમ તેમ લખી નાખો કાંઈક લખ્યું છે. અહીંયા વાક્ય લખજો, વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે. વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે, હું વાક્ય લખજો. અને અહીંયા નીચે લખજો જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે છે. આ સાબિત થાય. લખી રહ્યા. આ બેનોન કોઈને ગણવેશ બગડ્યો નહીં, આઈ કાર્ડ બગડ્યું નહીં. અને આ દેખો બધા અઘોરીઓ, ના આઈ કાર્ડના ઠેકાણા છે તમારી પાસે, ના ગણવેશના છે. એક વર્ષમાં તમે કપડાં ફાડી નાખો છો. તમે મનુષ્ય છો કે જનાવર છો? મારે પોતાને 4-4 વર્ષ કપડાં એડે. તો 2 વર્ષ તો તમારા કપડાં તમે 1 વર્ષ સીવડાવો, 11-12ની અંદર યુનિફોર્મ બીજી વાર શું કામ ખર્ચો કરવો પડે? અને 12માં ખર્ચો કરશો તો આવતી સાલ તો પહેરવાના નથી. અમને તો ગણવેશ હોય તો ગણવેશ પહેરીને જવાનો એક અલગ ઉત્સાહ હતો કે અમારે ગણવેશ પહેરીને જવું છે. ત્યારે કલરિંગ પહેરીને આઈડિયા આવે. કાબર ચિત્રા કેવા લાગે? આ બધામાં અલગ અલગ હે ને, સમાજથી અલગ પડતા હોય. તારે વાંધો નથી બેન, તું નવી આવી છે. આ મહાશયોની વાત છે. ટાઈ ક્યાં છે? શ્લોક કહેતો છે ઓલ્યા આટલું પહેરી નથી આવ્યા, હું આટલું તો પહેરીને આવ્યો છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. આ પ્રશ્ન બીજી રીતે બી પૂછાય છે, એ હું બોલીને લખાઈ દઉં. એ પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર તારવું. હવે આપણે તો જાણીએ છીએ કે E બરાબર V/D, અને તમે આને અલગ અલગ ફોર્મમાં લખી શકો છો. કેવી રીતે દેખો, તમે E બરાબર V/D ને તમે લખી શકો છો dV/dl, dV/dr. માની લો કે સદિશ ફોર્મમાં લખતા હો અને dv ને કરતાં બનાવી દીધા હોય તો dv બરાબર E.dl. મેં કહ્યું તો માઇનસ ચિહ્ન આવે છે પણ આપણે અહીંયા નથી લખ્યું, મૂલ્યમાં લખ્યું છે. તો સંબંધ તો ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાનનો શું સંબંધ છે. ઓલરેડી આગળની થિયરીમાં આપણે જોઈ બી ગયા હતા, બધાનો સંબંધ જોઈ ગયા હતા. પણ આ કંઈક અલગ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠનો ઉપયોગ કરીને આપણે સમજીએ. માની લો કે આવું એક પૃષ્ઠ છે અને એક્ઝેક્ટ એની નીચે બીજું આવું પૃષ્ઠ છે. આ છે સમતલ 1 અને આ છે સમતલ 2. આવા તમારે પૃષ્ઠ બતાવવાના. દેખાય છે તમને ગોળો, એક ગોળાનો ભાગ હતો આ, અને આ ગોળાના ભાગમાંથી મેં એક નાનો ટુકડો, મિત્તલબેન હું અક્ષર જોઉં છું કે તમારું પૂરું ફોકસ તો હોતું જ નથી. અને આ તો એવો વિષય છે કે જેમાં 1 સેકન્ડની નજર ચૂક ના ચાલે. નજર હટી, દુર્ઘટના ઘટી.
આ 1 અને 2 આ બંને સમતલ છે, એ ગોળાના ટુકડા છે, ગોળાના ટુકડા છે, અને એમાંથી એક ટુકડો નીચે ને એક ટુકડો ઉપર, એવું અલગ અલગ બે સમસ્થિતિમાન પૃષ્ઠો બતાવ્યા છે. મને આના ઉપરનું સ્થિતિમાન છે એ જો V છે તો આના પરનું સ્થિતિમાન V' છે ને V' બરાબર V વત્તા ડેલ V એવું આપણે ધાર્યું છે. માની લો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ દિશામાં સદિશ E. અહીંયા આગળ એક પોઈન્ટ લઈ લઈએ, અહીંયા આગળ એક પોઈન્ટ લઈ લઈને આ દિશામાંથી વિદ્યુત ક્ષેત્ર આવે છે. માની લો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ, પુસ્તકમાંનું નામ A અને B એવું આપ્યું છે, આપણે એને B આપી દઈએ, મને રહીને મગજમાં આવ્યું, મેં હમણાં જ ચોપડીમાં જોયું હતું, થિયરી કાંઈ ગઈ સાલ ભણાવી હોય એટલે હવે પણ સિમ્બોલથી કોઈ મતલબ નથી. વાત એ છે કે આ A પૃષ્ઠ અને B પૃષ્ઠની વચ્ચેનું જે અંતર છે એનું નામ આપ્યું છે ડેલ્ટા L, કારણ કે ડેલ્ટા વીનો સ્થિતિમાનનો પ્રશ્ન ડેલ્ટા L એમની વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ. સ્થાનાંતર અહીંયાથી આટલે વિદ્યુત ભારને કરાવવું હોય તો મને વિદ્યુત ભારને A પરથી B પૃષ્ઠ ઉપરના કોઈ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટે ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડશે એવું આપણે માનીએ. પછીથી આ થિયરીની થોડી બીજી વાત બી આપણે સમજીએ કે એક્ઝેક્ટલી આવું ના કર્યું હોત તો શું થાત, પણ આ દિશામાં સ્થિતિમાન છે અને એમ કરીને એમનો સંબંધ જાણીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ A પરથી B પરના P બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય એટલે W, અને W ઇઝ ઇક્વલ ટુ U અને U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. Q ઇન્ટુ V. જો આ સૂક્ષ્મ કાર્ય હોય તો બધે સૂક્ષ્મ મૂકવું પડે, પરંતુ Q બરાબર તો તમે એકમ ધન વિદ્યુત ભાર કયો છે એટલે 1 કુલમ મૂકી દો તો આ ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V થશે. અને કાર્યનું સૂત્ર ડેલ્ટા વીના પદમાં તમે લેતા હો તો આ વાળું મૂકવું પડે, કારણ કે ડેલ્ટા વીનું નામ જ તમે ડેલ્ટા W આપી દીધું છે. માટે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા L, જ્યાં ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ બે પૃષ્ઠ વચ્ચેનું અંતર છે, પણ આપણે એનું નામ શું આપ્યું છે? સ્થાનાંતર આપ્યું છે, જે વિદ્યુત ભારને કરવાનું છે. બે પૃષ્ઠ વચ્ચેનું અંતર છે, લંબ અંતર છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાંનું ડિસ્પ્લેસમેન્ટ છે. તો આમાં જો તમે સદિશ ફોર્મમાં રાખો છો તો ઠીક, અદિશ ફોર્મમાં રાખો છો તો બી ઠીક, પણ એને કરતા બનાવો તો એમાં પ્રશ્ન થાય કે આ ડેલ્ટા V કેટલા છે ને આપણે આને ડેલ્ટાના બદલે ઓલા દેખો, એક તો તમે આને ડેલ્ટા V બરાબર E ડોટ ડેલ્ટા L લખી શકતા હતા, મેં કહ્યું ને કે આવી સંભાવનાઓ બને છે. એક તમે આ વાળું પદ લખી શકતા હતા DL માં, પણ આપણે અતિ સૂક્ષ્મ સ્થાનાંતર હોવાથી પેલો ઠળિયા વાળો ડેલ્ટા બતાવ્યો છે. અને જે આ ડેલ્ટા V છે એ અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાને બદલે ઊંચામાંથી નીચું બાદ કર્યું છે, એટલે V ઓફ A માઇનસ V ઓફ B. V એનું મૂલ્ય છે V અને B ઉપરના સ્થિતિમાનનું મૂલ્ય છે V વત્તા ડેલ V. આ સ્થિતિમાનનો ફેરફાર છે. તો આ ડેલ્ટા V ખરેખર કેટલો સ્થિતિમાનનો ફેરફાર મળ્યો આપણને? આમ જુઓ તમે, થોડુંક મારે અહીંયા ડેલ V બતાવું છે એટલે એને હું ડેશ કરી દઉં છું, થોડા ચીટિંગ તો કરના પડેગા. એનું ડેલ્ટો ત્રિકોણ વાળો આપી શકતા હતા. શું જવાબ વધ્યો? માઇનસ ડેલ્ટા V વધ્યા, માઇનસ ડેલ્ટા V વધ્યા, માઇનસ ડેલ્ટા V. તો અહીંયા કિંમત મૂકી દીધી સમીકરણ 1 માં. માઇનસ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા L. માટે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V ભાગ્યા ડેલ્ટા L. શું ફરક છે આમાં આમાં? કાંઈ ફરક નથી. ક્યાં ફરક છે? જો તમે સદિશ ફોર્મમાં બતાવ્યું હોય, જો તમે સદિશ ફોર્મમાં બતાવ્યું હોય અને તમે એનું મૂલ્ય કરી નાખો તો બી ચાલે.
તો મૂલ્ય સ્વરૂપે અહીંયા સદિશની જરૂર નથી, કારણ કે ડેલ્ટા વી અદિશ છે એટલે અદિશ સદિશ સદિશ એવું કરવા કરતા મૂલ્ય સ્વરૂપે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા એલ થશે. તો આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે, જે તમે જાણો જ છો ભાઈ, નથી જાણતા? ક્યારનો કહું છું E બરાબર V બાય ડી, યાદ રાખો. તો એ જ તો તમે તાર્યું. તો સમસ્થિતિમાન પૃષ્ઠના પર વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે હોય, આપણે વાત જાણી હતી, હે ને? નંબર 1, વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ એકમ સ્થાનાંતર દીઠ, આ એકમ લઈ લીધા, પેલું તો લંબ હોય, એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફાર બરાબર હોય છે. દેખાય છે સૂત્ર? વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે એકમ સ્થાનાંતર દીઠ અથવા એકમ લંબાઈ દીઠ બી કહી શકો છો અહીંયા અંતરમાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર બરાબર હોય છે. હવે અહીંયા ખરેખર તો ઋણ ચિહ્ન હતું, એટલે બીજો મુદ્દો અહીંયા લખી દઈએ, નંબર 2. જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધુ હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. જુઓ, આ ફેરફાર થઈ રહ્યો છે અને એ ફેરફારમાં માઇનસ છે, માને ઘટાડો થઈ રહ્યો છે એવું કહી શકો, તો એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. ટૂંકમાં તમે આ વાક્ય એવી રીતે યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વી ઘટે, વી વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે.